હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. હું છું કમલેશ કનોડિયા અને સવારના 9 વાગે છે. દાદાને રેડી કરી દીધા છે, હું પણ રેડી થઈ ગયો છું ચા નાસ્તો કરીને. અને હવે અમે જઈએ છીએ બીચ પર ચાલવા. અમે વી યુઝ ટુ ગો એવરી ફ્રાઈડે. દાદાના એક ફ્રેન્ડ આવે છે, અમે બધા સાથે, હું, દાદા અને દાદાના એક ફ્રેન્ડ, ત્રણેય જણા અમે સાથે ચાલવા જઈએ છીએ દર શુક્રવારે સવારે. 1-1.5 કલાક ચાલતા હોઈએ છીએ, પછી પાછા ઘરે આવી જતા હોય છે. તો આજે હું તમને બતાવીશ કે અહીંનો હાઈફા બીચ કેવો છે, બીજું કે અહીંના લોકોની એક્ટિવિટી, જે લોકો સવારે ચાલવા નીકળતા હોય છે એ પણ હું તમને બતાવીશ. અને અમને લેવા આવે છે દાદાના ફ્રેન્ડ, તો હું તમને એ પણ બતાવીશ. ઓકે, તો ચાલો રેડી થઈ જાઓ હાઈફા બીચ જોવા. અને હું બતાવું છું મારા દાદા હાલ શું કરે છે. ઓકે, એ કંઈક ને કંઈક કામ કરતા જ રહેતા હોય છે, અમને બેસવું ગમતું હોતું નથી. દાદાએ બેગ રેડી કરી દીધી છે. દાદાની બેગ છે, બિસ્કિટ પણ સાથે લઈ લીધી છે. ત્યાં કદાચ બેસીએ તો નાસ્તો કરવા. અને બોસ શું કરે છે? બોસ કંઈક ને કંઈક કરતા હોય છે. હેલો બોસ. Hello. Hi. You Dada. want to see what says kosher de Pesach? Look here. Commission. દાદા વાઇનની બોટલ બતાવે છે અને એ સ્પેશિયલ છે પેસાક, એટલે કે અત્યારે 7 દિવસનો Kosher. Okay. ઇઝરાયલમાં 7 દિવસનો એક તહેવાર ચાલુ થાય છે જેનું નામ છે પેસાક, પાસઓવર. એટલે અહીંયા ડિફરન્ટ કાઇન્ડ ઓફ વાઇન પણ હોય છે કે પેસાકમાં કઈ પીવી જોઈએ, અને એ લોકો આ રીતે સેલિબ્રેશન કરતા હોય છે. આ પેસાકમાં એને પાસઓવર બી કહે છે કે એમાં એ લોકો બ્રેડનો ઉપયોગ નથી કરતા. એ લોકો 7 દિવસ સુધી બ્રેડ નથી ખાતા, એ લોકો માત્સા મિલ ખાય છે. જો અમે તો લાવ્યા નથી, પણ અમે જવાના છીએ, અમારે ઇન્વિટેશન છે, આવતીકાલે જવાનું છે જમવા માટે. હું તમને ત્યાં શાયદ બતાવી શકું કે માત્સા મિલ એટલે શું. અત્યારનું વેધર બહુ આમ કેવું બતાવું તમને કે રેઇની વેધર લાગે છે, રેઇની વેધર લાગે છે, પણ ઇટ્સ ઓકે, ઠંડી નથી, થોડી ઠંડી લાગે છે આજે, થોડું વિન્ડી છે, એટલે પવન વધારે છે, એટલે સ્વેટર જેકેટ પહેર્યું છે મેં. તો બતાવું તમને કે અહીંયા મારા ઘરની પાછળ જે વ્યૂ છે એ પણ તમને બતાવી દઉં. આ મારા ઘરની પાછળનો વ્યૂ છે, બહુ મજાનું હોય છે. હું પણ જ્યારે ઠંડી નથી હોતી ત્યારે અહીંયા આવીને બેસતો હોઉં છું બહાર અમારી પાસે. તો ચાલો, દાદાના ફ્રેન્ડ આવવાની તૈયારી છે, તો અમે લોકો હવે નીચે જઈશું. ચાલો ત્યારે બતાવું તમને હાઈફા બીચ અને દાદાના ફ્રેન્ડ. So she came all the way and he did it as it should be done. દાદાના ફ્રેન્ડ આવી ગયા, ગાડીમાં અમે નીકળી પણ ગયા છે. તો ડાયરેક્ટ હવે બીચ પર પહોંચીએ. It's wrong. ગાડી ચલાવે છે દાદા. Cohen. His late આજે father દાદાનો was બર્થડે પણ છે, Milner. હાલ જ ખબર પડી અમને પણ. Not his એ wife. બીજી વસ્તુ કે કોઈના નામથી તમે અમને બોલાવો ને, Different ways than the father. તો આપણે ઇન્ડિયામાં આપણે કોઈનું, ધારો કે મને કોઈ બોલાવતું હોય તો મારાથી નાનો હોય કે વોટેવર કોઈ માન આપતું હોય તો કમલેશભાઈ કંઈ બોલાવે. If we leave, અહીંયા એવું નથી, અહીંયા કોઈ ભાઈ ના બોલાવે. અહીંયા એનું જે નામ છે એ નામથી જ બોલાવે. અહીં તો એમના છોકરાઓ પણ ઘણા લોકો નામથી બોલાવતા હોય that's છે. how it એ works. અમુક કલ્ચર Also told me કેવું આમ something કે that nobody's told me ઠીક before. અનરિસ્પેક્ટેડ, આપણે એવું ફીલ થાય. આપણે એમ, હું દાદાને દાદા કહું છું, એનું નામ માઇક છે અને માઇક કંઈ બોલાવે છે, પણ હું એને માઇક ના કહી શકું, કેમ કે આપણા સંસ્કારમાં એવું નથી કે કોઈને એના નામથી બોલાવીએ. ઈટ્સ ઓકે, જે જેવો દેશ એવો વેશ, પણ આપણે તો ઓલવેઝ એમને, હું એમને આબા કહીને જ બોલાવું છું. ઈટ્સ ઓકે, કોઈ વાંધો નથી. પહોંચીએ ફટાફટ બીચ પર અને બતાવું ત્યારે It's made. I mean, બીચ. apart from the મેં fact that's ક્યારે what બીચ I've નહીં got. બતાવ્યું તમને હાઈફાનું, તો આજે હું બતાવીશ. But ચાલો. I mean, I'm using it all the time. What will be left when the time comes? They were anti-Israel. He had to take a straight જે દેખાય છે She was એ દરિયો છે, lung આપણે ત્યાં infection, કોણ છે બીચ પર. oxygen saturation right down. She's still on oxygen. સનમ બહુ જ મજાનો વ્યૂ નથી લાગતો. That's not fun. He said, I want that we should be able to be at my daughter's places for
આર એટ ધી બીચ. દાદાના ફ્રેન્ડ છે અને દાદા આ રહ્યા. મજા આવે છે, બહુ ફ્રેશ એર હોય સવારમાં અને ચાલવું જોઈએ. દાદાના ફ્રેન્ડ બતાવું એ હાય કહે છે. હાય બ્રાયન, હાઉ આર યુ? Nice to see you. Glad to be with your husband. થેન્ક યુ. સોરી, એમને મેં બ્રાયન કહ્યું, એમનું નામ છે ના કેવું છે પણ મારાથી બોલાઈ ગયું. પણ એમને દાદા કોઈ એમને ખબર નહીં પડે. ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં. ચાલો, ક્યારેક ક્યારેક અહીંની ટેવો પણ પડી ગયેલી હોય છે, પણ હું મારા ફેમિલી, મારા દાદા દાદીને ક્યારે એવું નહીં. ચાલો ત્યારે અંદર બીચ બતાવો. તો આપણે બીચ પર આવી ગયા છીએ અને આજનું વેધર કોલ્ડ છે અને વિન્ડી, એટલે કદાચ અવાજ તમને એવો આવતો હશે, પણ વ્યૂ જે બીચ પર છે અમેઝિંગ. બતાવું, લુક એટ. આ છે હાઈફા બીચ. અત્યારે તો એટલા બધા માણસો નથી દેખાતા, પણ યુઝ્યુઅલી લોકો ઘણા બધા હોય છે, કેમ કે આજનું વેધર કંઈક અલગ જ છે. એ તો બીચ પર અંદર નાહવાવાળા પણ ઘણા લોકો હોય છે. સો બેડ વેધરના કારણે બહુ માણસો છે નહીં અહીંયા. તોય ઘણા બધા રનિંગ કરવાવાળા આવતા હોય, ચાલવાવાળા આવતા હોય છે. ઇટ્સ ઓકે, આપણે આવતા હોઈએ છીએ અવારનવાર અહીંયા. દર ફ્રાઈડે તો આવવાનું ફાઇનલ જ હોય છે અમારું, પણ મેં આ વખતે જ વિડીયો બનાવ્યો છે. કંઈ નહીં, વી એન્જોય વોક અને આગળ બતાવીશું કંઈ. આ બધી જે જગ્યા છે ત્યાં યુઝ્યુઅલી ઘણા બધા લોકો હોતા હોય છે, પણ આજે નથી. કંઈ વાંધો નહીં, ફરીથી આપણે વિડીયો નવો બનાવીશું આનો. વેધર થોડું ટેરેબલ વેધર છે માટે કંઈ નહીં. તો આપણે ચાલીએ, કેટલું ચાલીએ છીએ બતાવીશું. હું વોચમાં સેટ કરી દઉં કેટલું ચાલીએ છીએ આજે. ઓકે, તો મેં વોચમાં સેટ કરી દીધું છે. કેટલું ચાલીશું એ જ્યારે ચાલવાનું પૂરું કરીએ અને પછી રિટર્ન થઈએ એટલે બતાવીશું. સો વોકિંગ પતી ગયું છે. બેડ વેધરના કારણે બહુ ચાલ્યા નથી આજે. દાદાની ઈચ્છા છે કેરેટ જ્યુસ, ગાજરનો જ્યુસ એમને પીવો છે. અમે એના માટે આવે છીએ. ચાલો, એમના માટે ગાજરનો જ્યુસ લઈ લઈએ. બોસનો કેરેટ જ્યુસ આવી ગયો છે. બોસ મારા બોસને, મારા દાદાને કેરેટ જ્યુસ બહુ જ ભાવે છે. જ્યારે પણ અમે વોક કરવા આવતા હોઈએ ત્યારે યુઝ્યુઅલી આઈ હેવિંગ ઓરેન્જ જ્યુસ, નહીં હેવિંગ કેરેટ જ્યુસ. તો આજે મારી કોઈ બી ઈચ્છા નહોતી, કેમ કે સવારે ચા નાસ્તો બહુ સારો એવો કર્યો છે. કોઈ ઈચ્છા નથી, આજે ચાલ્યા પણ નથી ઘણું. તો હવે અહીંથી પતાવીને પછી અમે ઘરે જઈશું. દાદાના ફ્રેન્ડ છે એ કંઈક લેવા ગયા છે ગાડીમાં, આવી જશે. અહીંયા થોડું કોફી ને એવું કંઈક પીશે એ રહે, જો લાયા હશે તો. બાકી થોડી વાર બેસીને ઘરે પાછા ફરીશું. અને આજનું વોક કેટલું થયું, કેટલું અમે ચાલ્યા એ તમને બતાવું. આજે અમે આટલું ચાલે છે 2 કિલોમીટર 3400 સ્ટેપ્સ છે અને 38 મિનિટમાં અમે 3400 સ્ટેપ્સ ચાલ્યા
અને 3400 સ્ટેપ્સ થયા અને 2 કિલોમીટર ચાલ્યા છીએ. દાદાના ફ્રેન્ડ આવી ગયા છે, એમને કંઈ બેગમાંથી નાસ્તો બાસ્તો કાઢશે કરશે અને પછી અમે ઘરે પાછા ફરીશું. હવે અમે રિટર્ન થયા છીએ ઘરે જવા માટે. ઘરે જઈને આમ તો કંઈ કામ નથી ખાસ, જમવાનું બનેલું છે. એકચ્યુઅલી હું અહીંયા જમવાનું જે બનાવું છું એ 3 દિવસનું કે 4 દિવસનું ભેગું જ બનાવી દઉં છું. અહીં બગડતું નથી, અહીંના વેધરના લીધે કોઈ પ્રોબ્લેમ થતો નથી. તો ચિકન તો મેં બનાવેલું છે, હવે જઈને રાઈસ બનાવીશું. લોટ નથી મારી જોડે, માટે રોટલી તો હવે ખબર નહીં ક્યારે બનાવીશું, પણ શોર્ટ ટાઈમમાં એ પણ લેવા જઈશું. હું ને દાદા બંને એના માટે જવું પડશે નતાનિયા, એટલે શાયદ મે બી રવિવારે કે સોમવારે જઈશું. ચાલો ત્યારે ઘરે મળીએ. બોસને જાતે જાતે બેસવાનું ને એ બધું એક્ટિવિટી કરવાનું ડૉક્ટરે જ કહ્યું છે, અને ફેમિલીમાં પણ એ લોકો એવું કહે છે કે બની શકે તો એમને બધું જાતે જ કરવા દો. ક્યાં કકવડ પડે તો આપણે કામ એમને મદદ કરીએ છીએ. ચાલો ત્યારે જઈએ હોમ. હવે ઘરે જઈએ છીએ અને આગળનો વિડીયો ઘરે બતાવીશું. અમે લોકો ઘરે આવી ગયા છે. દાદા થાકી ગયા છે, તો દાદાએ કહ્યું કે હું સૂવા જઉં છું, અને મેં કીધું હું ત્યાં સુધી ફટાફટ જમવાનું બનાવી દઉં. જમવાનું ખાલી રાઈસ બનાવવાના છે, ફટાફટ રાઈસ બનાવીશું. અત્યારે વાગે છે 12 અને એમને 1:15 જમવા આપી દઈશું. તો ચાલો ફટાફટ આપણે આપણું કામ પતાવી દઈએ, અને પછી આજનો પ્રોગ્રામ કંઈ છે નહીં. એમે પણ શુક્રવાર છે તો પછી જમીને આરામ જ કરવાનો છે અને મૂવી જોવાની છે. બસ આજનો દિવસ તો શુક્રવાર તો એમે કંઈ બહુ ખાસ કામ હોતું નથી. બસ મોજ કરીશું, ઘરે ફોન કરીશું, વાત કરીશું, અને બની શકે તો સારા એવા મૂવી જોઈશું. અહીંયા આવ્યા પછી મેં મોર દેન 1000થી પણ વધારે પિક્ચર જોઈ લીધા હશે. ક્યારેક ઘરે હતો તો નહોતો જોઈ શકતો, પણ અત્યારે તો હું ફ્રી જ હોઉં છું. ચાલો ત્યારે ફટાફટ વાતો પછી કરીશું. પહેલાં જમવાનું બનાવી દઈએ. સો જમવાનું રેડી થઈ ગયું છે અને મેં દાદાને ડીશ રેડી કરીને આપી દીધી છે. હાઉ ઇઝ ધ ફૂડ આપા? Good. એમને મજા આવે છે. આપણું થોડું સ્પાઇસી હોય છે, તો ક્યારેક હું વધુ સ્પાઇસી બનાવી દીધું હોય તો એમને હું આપણી સબ્જીમાં કે ચિકન બનાવું કે ગમે તે બનાવ્યું હોય તો હું એમાં ઓલિવ ઓઇલ એડ કરું છું, એટલે એમને બહુ સ્પાઇસી ના લાગે. ચાલો ત્યારે દાદાને જમાડી દઈએ છીએ આપણે, એ જમી લે પછી આપણે જમવા બેસીશું. ત્યાં સુધી હું એમની જોડે બેસીને વાતો કરીશ. ઓકે? જમવાનું પતી ગયું છે, દાદાએ જમી લીધું, મેં પણ જમી લીધું છે, અને હવે દાદા રૂમમાં ગયા છે. થોડી વાર ટીવી જોશે, એમને મેં ચાલુ કરી આપ્યું છે. હવે મૂવી જોશે કંઈક, અને પછી કલાક ટીવી જોઈને પછી એ સૂઈ જશે. અને હવે હું પણ કંઈક મૂવી ચાલુ કરીશ, કાં તો પછી સૂઈ જાઉં. તો મળીએ 2 કલાક રેસ્ટ પછી. 2 કલાકનો રેસ્ટ પત્યા પછી સરસ મજાની બ્લેક કોફી છે હાથમાં. બહુ મજા આવે છે, મારી ફેવરેટ છે બ્લેક કોફી. અને તૈયાર થઈને બેઠો છું, કેમ કે કોફી પતશે એવી તરત જ અમારે જવાનું છે રોશાઈન દાદાની છોકરીના ત્યાં. એનો ફોન આવ્યો તો એકચ્યુઅલી કે તમે લોકો જમવા અહીંયા આવો છો કે અમે ત્યાં આવીએ, તમને જે પણ ગમે તમે કરો. એટલે દાદાએ મને પૂછ્યું કે શું કરવું છે, તો મેં કીધું આપણે ત્યાં જઈએ, કેમ કે એ લોકો અહીંયા આવશે તો એ સ્પાઇસી ફૂડ આપણું ખાતા નથી, મારું બનાવેલું. એ પહેલાંથી જ નથી ખાતા સ્પાઇસી ફૂડ, તો એના માટે પાછું આપણે રેસ્ટોરન્ટમાં જવું પડશે, કાં તો પછી કંઈક ઓનલાઈન ઓર્ડર કરવો પડશે. તો બેટર છે કે આપણે ત્યાં જઈએ, તો એના માટે પણ સારું છે ને અમારા માટે પણ સારું છે. આમ તો યુઝ્યુઅલી હું એના ઘેર જતો નથી, કેમ કે મારે ને એને બહુ બોન્ડિંગ સારું નથી, એને કોઈની જોડે બનતું નથી. પણ આ તો હું કામ કરું છું અહીંયા, એટલે મારા એની ફરજ છે કે દાદાને લઈને ત્યાં જવું જ પડે. માટે આજે જઉં છું, અને એના ઘેર જેનું કોઈ જ પણ પ્રકારનો વિડીયો બનાવતો નથી કે બનાવવા પણ માગતો નથી. એને ગમતું નથી એ બધું, એ કંઈક અલગ જ વિચારોની છે.
એટલે બસ બીજું કંઈ નહીં, સરસ મજાની કોફી પીસ, પતી જશે એટલે નીકળીશું. તો મિત્રો મળીએ છીએ, જ્યારે નીકળીએ એટલે બતાવું કે હું ને દાદા નીકળ્યા જ છીએ. ઓકે, તો ચાલો ફટાફટ હું મારી કોફી પતાવી દઉં છું. And bye. Hi and bye. દાદા કહે છે હાય એન્ડ બાય. તો મિત્રો અમે રેડી થઈને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ દાદાની છોકરીના ત્યાં રોશઆઈન. અહીંથી હાઉ ફાર ફ્રોમ હિયર? I don't know. It's about 70 kilometers. 70 to 80 કિલોમીટર, એટલે 70 થી 80 કિલોમીટર દૂર છે. તો ચાલો ફટાફટ પહોંચીએ, કેમ કે તહેવાર ચાલુ થઈ ગયા છે આજથી, માટે રસ્તામાં Halfway ટ્રાફિક to ઘણો હશે. Jerusalem. Yeah. 3/4 way to Tel Aviv. ઓકે, ચાલો ત્યારે મિત્રો મળીએ ફરી નવા વિડીયોમાં. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં જો નવા હોય તો, અને બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને મારા અવનવા વિડીયો આવતા રહેશે અને નવું નવું જાણવા મળતું રહેશે અને હું અહીંયા બતાવતો પણ રહીશ. ચાલો ત્યારે મળીએ છીએ. બાય બાય. Bye bye. Here we go.